કલોલમાં ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટ. કલોલમાં ખાણીપીણીનો ધંધો કરનારાઓ સાવધાન. નગરપાલિકાની ટીમ મેદાનમાં ઉતરી છે. લારીઓથી લઈને હોટલો સુધી તાબડતોબ ચેકિંગ અને નિયમોનો ભંગ કરનાર સામે સીધી કાર્યવાહી. રાજ્ય સરકાર દ્વારા ખાદ્ય પદાર્થોને લઈને ચાલી રહેલી ડ્રાઈવ અંતર્ગત હવે કલોલ નગરપાલિકાએ પણ ફૂડ ચેકિંગ ઝુંબેશ તેજ કરી છે. નગરપાલિકાની ટીમ દ્વારા શહેરની ખાણીપીણીની લારીઓ, હોટલો અને અન્ય ખાદ્ય વ્યવસાયિક સ્થળો પર સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ફૂડ વિભાગના ફૂડ સેફટી ઓફિસર રાજેશ વાઘેલા દ્વારા વિવિધ સ્થળોએ તપાસ કરી FSSAIના નિયમો, સ્વચ્છતા, સેનિટેશન અને હાઇજેનિક સ્થિતિની ચકાસણી કરવામાં આવી હતી. પરવાના વગરના ધંધા સામે કાર્યવાહી. ચેકિંગ દરમિયાન નિયમોનું પાલન નહીં કરનારા અને જરૂરી પરવાના વિના ધંધો કરતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવી છે. વધુ 3 પરવાના વગરના ધંધા બંધ કરાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, અગાઉ બંધ કરાયેલ એક યુનિટ ફરી શરૂ કરાયું હોવાનું સામે આવતા નિયમ ભંગ બદલ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો અને યુનિટ ફરી બંધ કરાવવામાં આવ્યું. તહેવાર પહેલા ખાદ્ય પદાર્થોના સેમ્પલ. તહેવારોને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે પણ કાર્યવાહી કરવામાં આવી છે. ફરારી આઇટમના 5 નમૂના, જ્યારે પનીર અને માવાના 1 નમૂના લેવામાં આવ્યા છે. આ તમામ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. નિયમ ભંગ બદલ દંડ. એક ફાસ્ટ ફૂડ એકમમાં FSSAIના નિયમોનું પાલન નહીં થતું હોવાનું જણાતા 1500 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો. જ્યારે અગાઉ બંધ કરાયેલ યુનિટ ફરી શરૂ કરાતા 1000 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલ કરી યુનિટ ફરી બંધ કરાવવામાં આવ્યું. સાથે જ જરૂરી પરવાના મેળવ્યા બાદ જ ધંધો શરૂ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. અયોગ્ય ખાદ્ય પદાર્થોનો નાશ. ચેકિંગ દરમિયાન અયોગ્ય જણાયેલા કેટલાક ખાદ્ય પદાર્થોનો નાશ પણ કરવામાં આવ્યો છે. નગરપાલિકાની આ કડક કાર્યવાહીથી કલોલના ખાણીપીણીના ધંધાર્થીઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. કલોલમાં ફૂડ ચેકિંગની આ કાર્યવાહી અહીં અટકવાની નથી. આગામી દિવસોમાં પણ તપાસ ચાલુ રહેવાની શક્યતા છે. હવે જોવાનું એ છે કે આગામી ચેકિંગમાં કોના સામે કાર્યવાહી થાય છે. પ્રકોપ ન્યૂઝ, કલોલ.